હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? હું પણ મજામાં છું. આજે આપણે કટ કરવાના છે કટોરી બ્લાઉઝ, તે પણ આપણે બોમ્બે કટોરી, અને એ પણ બ્લાઉઝના માપથી. તેના માટે જો ડબલ ફોલ્ડ કાપડ લઈ લીધું છે અને બંધ ભાગ બહારની સાઈડ અને ખુલ્લો ભાગ આપણી સાઈડ રાખ્યો છે. અને તેના માપનું બ્લાઉઝ છે તેને 4 ફોલ્ડ કરી લઈશું, જેથી કરીને તેનું નિશાન કરીએ. તો જો જે આપણી સિલાઈ છે તે રાખીને જ તેનું પાછળનો ભાગનું નિશાન કરી લઈશું. જો પાછળનું જેટલું કમરનું માપ છે તેનું નિશાન કરી લીધું, અને આપણે 1 ઇંચ વધારે રાખીશું, જે નીચે આપણે ટક્સ લઈશું તેના માટે, અને થોડું આપણું સિલાઈમાં જાય છે તેના માટે. એટલે તે આપણે વધારાનું લેવાનું છે. કુલ બધું થઈને આપણું 8.5 મેજરમેન્ટ આવ્યું છે. અને હવે તે બ્લાઉઝના માપ પરથી આપણે તેની લંબાઈ જોઈ લઈશું. જો હવે લંબાઈનું માપ રાખ્યું અને ત્યાં આપણે નિશાન કર્યું, અને 1/2 ઇંચ જેટલું વધારે લીધું છે. આપણે સિલાઈ માર્જિનમાં ઉપર અને નીચે બંને સાઈડ જાય છે તે માટે. હવે હું તમને ટોટલ લંબાઈ બતાવી રહી છું. તો ટોટલ લંબાઈ આપણી 16 ઇંચ આવી છે. અને આપણે 5.5નો જો ખંભાનો ભાગ રાખ્યો છે, એમાં 3.5નો ખંભો અને 2નું ગળું રાખ્યું છે. અને 3.5નો જે ખંભાનો ભાગ આવે ને તે રાખ્યો છે શોલ્ડરનો. અને 6 ઇંચનો આપણે જે મૂંઢાનો ભાગ આપણે શોલ્ડર કેવી તે રાખવી છે સામાન્ય બ્લાઉઝમાં. પણ આપણે જે આ બ્લાઉઝ છે તે સેજ નાની સાઈઝનું છે, એટલે આપણે 5.5 રાખ્યો છે. નહીંતર તો હંમેશા 6નો રાખવાનો, અને નીચે 8.5 છે તો ઉપર 9 ઇંચ રાખવાનું. જો ત્યાં સીધી લાઈન ડ્રો કરી અને નીચે પણ સીધી લાઈન ઉપર લાઈન દોરી લેવાની, અને ગોળાઈનો શેપ આપી દેવાનો. અને હવે આપણે સેજ ત્રાસો શેપ ત્યાં આપ્યો, એટલે આપણું ગમે તેટલું ડીપ નેક હોય તો ખંભેથી પડી ન જાય. અને આપણે જોઈ લઈશું ગળાનું. હવે ગળાનું નિશાન કરી લીધું આપણે. હવે તેને પણ આપણે ગોળાઈનો શેપ આપી દઈએ. આ આપણો પાછળનો ભાગ બનીને તૈયાર છે ને એકદમ સરળ અને સહેલો. જો આવા જ અવનવા વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. હવે તેને આપણે કટ કરી લઈશું. આ આપણો પાછળનો ભાગ બની ગયો છે. હવે આપણે તે બેલ્ટવાળું બ્લાઉઝ છે, એટલે બેલ્ટનું માપ કાઢીશું. તો આપણે 4 ઇંચનો બેલ્ટ રાખવાનો છે, એટલે આપણે 6.5 ઉપર રહેશે અને નીચે 4 ઇંચનું રહેશે. એટલે બેલ્ટ આપણે હંમેશા 1/2 ઇંચ વધારે રાખવાનો સિલાઈ માર્જિનમાં જાય. એટલે 4 ઇંચ છે તો પાછળનો ભાગ આપણે 4.5 અને આગળ 1/2 ઇંચ ઇંચથી વધારે, એટલે 5 ઇંચ રાખશું. આગળ 5 ઇંચ રાખશું. અને લંબાઈ જોઈ લેવી, તો લંબાઈ આપણે 10.5 લીધી છે, અને 4.5નો પાછળનો ભાગ બેલ્ટનો લીધો છે. અને હવે શેપમાં આપણે સેજ ગોળાઈનો શેપ આપી અને કટ કરી લઈશું. અને આ બોમ્બે કટોરીનું બ્લાઉઝ છે. કટોરીવાળું છે પણ બોમ્બે કટોરી, તે પણ સિંગલ પીસમાંથી આપણે બોમ્બે કટોરી કેવી રીતે બનાવી એ. હવે આમાં એક સરખી ધડીનો ભાગ સરખો કરી 4 ફોલ્ડ કરી, અને આપણે હવે બાયનું કટિંગ કરવાનું છે. તેના માટે જો આપણે 4 ફોલ્ડ કાપડ કરી લીધું, અને હવે બાય આપણે જોઈ લઈશું કેટલી રાખવાની છે. આપણે હવે 4.5ની રાખેલી છે બાય, એટલે આપણી બનીને 4 ઇંચ થશે. 1/2 ઇંચ બંને બાજુ આપણું જે આપણે ફોલ્ડ કરીશું તેમાં જશે. અને આપણે પાછળના ભાગનો મૂંઢાનો ભાગ રાખી અને નિશાન લઈ લઈશું, અને એનાથી 1/2 ઇંચ ઓછું રાખવાનું. અને પછી ગોળાઈનો આપણે શેપ આપી દઈશું બાયનો. અને હવે બાયનો જે ભાગ છે ત્યાં પણ આપણે નિશાન કરીને જોઈ લઈશું, અને ક્રોસમાં લાઈન દોરી લઈશું. અને બાયને પણ આપણે કટ કરી લઈશું.
આપણી બાય બનીને પણ હવે તૈયાર છે. હવે આપણે શોલ્ડર નીકાળવાનો છે. જો શોલ્ડર કાઢવા માટે પાછળનો ભાગ છે તેનો જ ઉપયોગ કરવાનો, અને જ્યાં આપણે બેલ્ટનું નિશાન કર્યું હતું ત્યાંથી લઈ અને આપણું જે ગળાનું નિશાન બેનું કર્યું છે ત્યાં સુધીનો પાછળનો ભાગ આપણે એમ નામ જ દોરી લેવાનો છે. અને હવે બ્લાઉઝના નીચેના જે આપણે શોલ્ડર છે ત્યાં માપી જોઈશું. તેના પ્રમાણે જેટલું તમારે આવતું હોય તે પ્રમાણે ત્યાં નિશાન કરી લેવાનું સિલાઈ માર્જિન કાઢીને. મારે અહીંયા 4.5 પોણા 5 આવ્યું હતું, અને ગળાનું નિશાન જોવો આગળનું તો તે પણ આપણે 5નું આવ્યું છે. ત્યાં પણ સીધી લાઈન ડ્રો કરી લેવાની, અને હવે આ નિશાનથી આ નિશાનનું આપણે ગોળાનો શેપ આપી અને નિશાન બનાવી લેવાનું. કટોરી પણ આ નિશાનથી આ નિશાન જોઈન્ટ કરી લીધું. જો છે ને આપણે જે આપણે કટોરીનો શોલ્ડર કેવી તે પણ બનાવો એકદમ સરળ અને સિમ્પલ રીત. હવે તેનું આપણે કટિંગ કરી લઈશું. આવી જ રીતના આપણે કોઈ પણ માપના શોલ્ડર હોય તો આપણે ખાલી પાછળના ભાગથી જ બનાવી શકીએ છીએ. જો છે ને એકદમ સરળ અને સિમ્પલ રીતે આપણા શોલ્ડરનું કટિંગ પણ થઈ ગયું છે. અને હવે આપણે અહીંયા સેજ ગોળાઈનો શેપ આપી દઈશું. જો એકદમ સરળ અને સિમ્પલ રીતે આપણું શોલ્ડર પણ કટ થઈ ગયું છે. હવે આપણે કટોરી કટ કરવાની છે, તો તેનો મેં ફરમો લીધો છે, અને એનાથી કટોરી જો અડધો ઇંચ સેજ મોટી છે, પણ તેને આપણે કટ કરવાની નથી, તે મોટી જ રહેવા દેવાની છે. જો આપણે આવી રીતના બોમ્બે કટોરી બનાવશું તો તેમાં આપણે એક જાડી લાઈન ડ્રો કરેલી છે તે આવશે, એટલે તેના માટે આપણે તે વધારાની કટોરી રહી એમનામ જ રહેવા દેવાની છે, કટિંગ કરવાની નથી. હવે તે કટોરીનો ફરમો આપણે કાપડ પર મૂકી અને તેને પણ દોરી લઈશું. હવે કટોરીને પણ આપણે કટ કરી લઈશું, અને આપણા બ્લાઉઝનું કટિંગ હવે પૂરું થઈ ગયું છે. જો હવે આ કટોરી પણ એકદમ સરળ અને સિમ્પલ રીતે બનીને તૈયાર થઈ જશે. જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો.